મેમનગર સિનિયર સિટીઝન ગાર્ડન ખાતે મેમનગર સિનિયર સિટીઝન તરફથી શ્રી ઉમિયા માતાની ધૂન તથા ધોરણ 10 અને 12માં પાસ થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મેમનગર સિનિયર સિટીઝનના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી રસિકભાઈ પટેલ, શ્રી નવીનભાઈ દેસાઈ, નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદ શહેર પશ્ચિમના મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી, અમદાવાદના મીડિયા કન્વીનર શ્રી વિનોદભાઈ પટેલ અને શ્રીરામભાઈ પ્રજાપતિ તથા મહિલા મંડળના ભાવનાબેન પટેલ વગેરે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરે આજે પત્રકાર પરિષદ યોજી હતી. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણીને ઐતિહાસિક ગણાવી હતી અને ચૂંટણીની વ્યવસ્થાઓ તેમજ સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધિ ગણાવી હતી. આ ચૂંટણીમાં 64 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું.